એટલે બે છે બસ કોણ જાવ ને એક જણો બધા વેલું પંદર હા પુલિસ આવી બંધ દે દે કે હું મારે એક જણા બી લાઈન છે ઘણી બધી એટલા શનિદેવ છે આજ એને કે આપણેથી ઓલા શનિવારે જ ના મેળાયું દર્શન કરાવવાનું તમને કોઈને બાજુ કર કરાવી દઈએ આમ ઘણી બધી લાઈનમાં ત્યાં શનિ કોણ છે આગળ ત્યાં પંડિત બેઠા પૂજા કરાવવી હોય તો એને પૂજા કરાવવી હોય તો આ મંદિર છે શનિદેવની જન્મભૂમિ હાટલા દેવભૂમિ દ્વારકા એને હાટલા અમારી દેવભૂમિ દ્વારકા પૂજા કરી દે અમારે પંડિત ત્યાં પૂજા પણ બધું જડે પૂજા પણ જો આમ બધું જડે બીજાને દર્શન કરાવી દઈએ ને કામ આપણે એને બતાવીને થઈ જાય ને 5-7 હજાર કરે તુફાન આવે એવા ને કે તુફાન આવે એમ બતાવવા એવા ભાવનગરથી આવી અમારે ઓમદેવભાઈ લઈને આવ્યા ગોહિલ બિલકુલ જાય ને પકડવો જોઈએ એને ધક્કો મારવો જોઈએ પપ્પુ ઘોડાને હમણાં આવી જાય ને તો એને કે ધક્કો મારવો જોઈએ કાન પકડી દે ડોન હમણાં આવો આપણે કોઈક પાટુમાંથી આમ હવે રાઉન્ડ લ્યા ભૈયા તુફાન બતાવી દીધો કૃષ્ણકુમાર મહારાજ ગોહિલના ગામથી આવી એમ તો પહેલી જ ઘોડીએ તુફાન બતાવવા આવી હતી તો શિવાની નાગરાજ બતાવ્યો તુફાન પણ યરને આ તો પેલી આવી ને કે તુફાન હાટું જ આવી કંઈક તુફાન જ બતાવવા હાટું થઈને આવી એક પગ વાઈટ હે કપારમાં ટીલું આ છે ઓલી અર્જુન કહેતા આપણે ઓલો વસેરો ખબર મરી ગયો કે અર્જુન છે હું ન કહેતો કે આ મને ઠેકાણું તો બધા કહેતા કે ભાઈ વસેરા બાઇક ચડી ઘર આવે આ બાઇક ચડી જો એક પગ જ છે પાછું ક્યાંય નથી કપારમાં જ એક ટીલું સીએનજી વાળાને ગેસ ચડી જતો ગમે સીએનજી વાળાને એ કામ સારું જો સીએનજી ગાડી કેવું સમઢિયાળી ગામ સમઢી વલભીપુર તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર ત્યાંથી આવી જાઓ તુફાન બતાવવા બધું જો આપણે કૃષ્ણકુમાર મહારાજ ગોહિલ ભાવનગરના રાજા હતા ને એના ગામથી ઘોડી આવી
કે રમભાઈ આપણે 2-3 વર્ષથી તમારા વિડીયા જોઈએ છે કે તુફાન નાનો હતો ને તે દીના જોઈએ, અને તુફાન બતાવો ઘોડી છે 10 વર્ષની, અને 3-4 વારી કે બતાવ્યો ઘોડો પણ માનતી નથી. તો અમે લઈને આવીએ એટલે આપણે અહીંયાથી ડૉક્ટરને પણ બોલાવ્યો તો દિલીપભાઈને, એટલે ઇન્જેક્શન દઈ ગયો. અને ભાવનગરથી આવી સેટ કે ભાઈ રામભાઈને ત્યાં જ જવું કે મેં કીધું કેમ આવ્યા? તો કે અમે તમારા ઘોડાને જોઈએ, તમારા વિડીયા પહેલેથી જોઈએ ને, ઘોડા તો કે ઘણી ઠેકાણે, પણ ત્યાં ઘોડા જોવા જાય ને તો કે ઘોડા સોયા જેવા જ ન હોય. એટલે આપણે તો એ જો 25,000 રૂપિયા કીધું કે ભાઈ 25,000, એને તો કીધું નહોતું કે જે લેતા હોય. એટલે મેં કીધું ના, અમે હમણાં 25,000 એની ફી કરી નાખી તા ગાય, એ તો અમે સાંભળ્યું હતું, પણ કે આ ખોટી રીતે પાડી નાખ્યા ને એટલે કે નકર એવી કંઈ ગણતરી નથી, પણ કે આપણે બતાવી આવીએ. ઘોડી માને તો ઠીક, ના માને તો કે 25,000 રૂપિયા દઈ આવીએ કે રામભાઈ રોગાટ ન લે, કે બતાવી આવી. એટલે આપણે તો આમાંથી કમાઈ લઈએ. ગાયું છે, ઘોડા છે, હાંડડા છે, ને એ ચાલુ થયા ને એટલે આપણે તો પાયડાથી હરા દઈ દઈએ. પણ આ મુગલુની ઓલાદ ક્યાં લેવા જાય? કારણ કે આ બધાય મુગલુની ઓલાદ કહેવાય. એમાં પાડવાવાળા, પડવાવાળા, તાળીયું પાડવાવાળા, એની માને એને લજવી ને. આપણે ઘણાએ ફોન કરીને કીધું કે રમભાઈ આવું કૃત્ય તો ખરેખર મુસલમાને અને અંગ્રેજોએ નથી કર્યું, કે મુગલુએ નથી કર્યું. કે તમે મુગલું કહો, મેં કીધું આ મુગલુની જ્ઞાતિ છે. આ એટલી હલકી કક્ષાના છે. કારણ કે ગાયુનો ગૌસરો હિન્દુસ્તાનને મલિકોરા નિયમ એવો છે, ગાયુના ગૌસરાની અંદર પણ આ ગૌસરો હોય ને તો ન પડે. રજિસ્ટર થયેલ છે આ તો, એને આ રજિસ્ટરને ટ્રસ્ટની ગૌશાળા છે. આ મારી પણ નથી. અહીંયા આપણે અમને રજિસ્ટર કરાવે ટ્રસ્ટની ગૌશાળા. આમાં 5 ટ્રસ્ટીઓ પણ છે. આપણે કેવા હાટું ટ્રસ્ટ બનાવ્યું કે આમાં મારો દીકરો પણ કાકરો ન પાડી શકે. તો આ ટ્રસ્ટની જગ્યા છે ને એ કદાચ સરકારી ખરાબ હોય કે સરકારી જમીનમાં હોય, ગમે ત્યાં હોય, તો આને સરકાર પણ નથી પાડી શકતી. અને ગાયુના ગૌસરમાં સરકાર પણ જમીન નથી લઈ શકતી, કે સરકાર પણ કાંઈ નથી કરી શકતી. એ જગ્યાએ ગાયુનો ગૌસર હોય ને તો ત્યાં સરકાર પણ નથી પાડી શકતી. તો આ તો સરકારી જમીનમાં હતો, કે અથવા મારા બાપ દાદાની જમીન હતી, તો આ મુગલુના પેટના કહેવાય. એને મુગલુના પેટના કહેવાય. અને આપણે ઉત્તરાખંડમાં યોગી બાબુ કહે ને, આદિત્યનાથ યોગી, કે આને મિટ્ટીમાં મિલા દૂંગા. જબ એ પણ ત્યાંના ધારાસભ્ય હતા, પણ એ તેથી મુખ્યમંત્રી નહોતા. તેથી સંસદ સભામાં રૂના હતા, ધ્રુવ કે તમે આ રહેવા દો. કે આ હલકીને આવને એને તેથી રોઈને એને કીધું તું સંસદ સભામાં. અને પછી જે મુખ્યમંત્રી થયા ને તારે એને કીધું હતું કે જો એ કે કોઈ પણ અડબલ્યા ના તો મિટ્ટીમાં મિલા દૂંગા. કે એને મિટ્ટીમાં મિલાવી દીધા. કે બધાને હવે બાયું ને કે ભાઈયું કે ક્યાંય જડતા નથી. આમ નેને ટપકાવી દીધા. એને ટપકાવી દીધા. આમ જેલમાં હોય જેલમાંય ટપકાવી દીધા. જેલમાંથી હોસ્પિટલે આવતા જ ન્યાય ટપકાવી દીધા. એટલે જે પાપ લાગે ને એટલે ટપકાવી દીધી. હલકી ના આવ. ત્યાં તો રાષ્ટ્રીય પ્રાણી હતા, ટ્રસ્ટની ગૌશાળા છે અને રજિસ્ટર કરેલી છે. અહીં ગમે એ પ્રાણી રહી શકે. એમાં રાષ્ટ્રીય પ્રાણી મોર હતા, 8 હતા. એને 8 હતા. એમાંથી તો 2 જ રહ્યા. હવે 2 જ રહ્યા અત્યારે. બાકી રજિસ્ટરમાં લખેલું પણ છે, અને રજિસ્ટર છે. આમાં 5 એમાં ટ્રસ્ટીઓ હોય. એટલે અમારે દીકરાને પાડવી હોય ને તોય ન પાડી શકે. આપણે ખબર હતા કે કોઈ ન રાખે ને તો આ પાડી ન શકે કોઈ. એટલે આપણે રજિસ્ટર કરાવીને આજકાલ જ નથી કરાવી, બહુ વહેલાથી હતી. અને રજિસ્ટર નંબર પણ છે. એટલે આ મુગલુની ઓલાદે એ પાડ્યા. પણ એ હવે ખબર પડશે. જેથી પાંડુને પણ હંસતા હતા. પાંડુના બાપનું રાજ હતું, પાંડુ રાજાનું રાજ હતું. દુર્યોધને લઈ લીધું હતું અને શકુનીને લઈ આવીને દગો કરીને લીધું હતું. તો દગો કરીને પડ્યું ને, દગા કિસી કા સગા ન હોય. જેથી તમારી માથે દગો થાય ને તેથી આ જમીન પણની જગ્યા દે. અને તમારી મા બાપને માને લજવી, એને તમારી માને જણવાવાળીને લજવી. તમે મરી જાઓ ને, જીવો હું તો કહું એને મરી જાઓ ને યારને, કે મરી જાઓ ને તમારી માની ઓદર પણ જન્મી યારને, એને લજવી પડવાવાળા. આપણે કંઈ બીતા નથી, કોઈ ફાટી નથી પડતા. આ તો તમે પોલીસને બધું લઈને આવો. નકર આવો ને એકલા આમ હામાં આવો તો ખબર પડે મેદાનમાં કેમ આમ આંગળી સીંધાય એમ. એને આંગળી સીંધો ને તો ખબર પડે.
અને હજી આ ગાયું ઘોડાને બરધું નડે, નગર તમારી ઝડપ થાય, એને કે તમારી ઝડપ થાય. આ તો મારા ગાયું બરધું અને ઘોડા એ દુઃખી થાય, નગર તમને પાવરું પાણી પીધા જેવાનો રહેવા દો. ને આપણે તો હર્ષ સંઘવી કહે ને કે કાયદામાં રહ્યો તો ફાયદામાં રહ્યો. એટલે આપણે જે કાયદામાં હે, જેથી કાયદા બહાર નીકળ્યા ને તેથી તમને ઘરમાં થાય ગોતી લીધું, ગમે ત્યાંથી કાઢી લીધું. હજી જ્યાં લગન કાયદામાં હે ને ત્યાં લગન આપણે ફાયદામાં હે, તમે ફાયદામાં હે હલકી ના આવો. હજી રોકે ચેલ્લીનામાં ચેલ્લીના હોય, ગાયુંના પ્યાવા તોડે, મુગલુની ઓલાદ હોય, એ વાને મુગલુની ઓલાદ હોય. બાકી તો મારા દેહનો મુસલમાન પણ ગાયુંનો ઓરડો નથી તોડતો. એને મારા દેહના મુસલમાન માથે પણ ગર્વ છે કે કોઈ હલકીની જાતિ મુગલુની એમાં હોય ને ગાયું કાપે, પણ ગાયુંનો અવેડો ન તડે. અંગ્રેજોએ નથી તોડ્યા, આવા ચેલ્લીના. આપણે તો આ દેવાવાળા બેઠા અને કામ ચાલુ થઈ ગયું ને ચાલુ થઈ ગયું ને તો તમે જોયો કે ઘોડા રાખ્યા એમને કેમાં રાખ્યા. આ તો ફેન હતા, બાજુ ઘરે એસી હોય છે એમાં, અને માથે છે સત. ભગવાન મોકો દીધે ને તો આપણે કંઈ અભિમાન નથી કરતા, એને અભિમાન નથી કરતા. પણ તમે ક્યાં જાઓ? હલકી ના હો, ભાગીને ક્યાં જાય? ભાગવાય નહીં દઉં હું તમને, મૂકી નહીં. મૂર હારો માણસ નથી. આ તો જ્યાં લગણ આપણે હજી કાયદામાં હે ને ત્યાં લગણ તમે ફાયદામાં હે. ચેલ્લી ના હો, એને આ ચેલેન ફેંકીને કહીએ એમ. અને આમ બજારમાં નીકળું તો આમ આંગળી તો સીધો, મુગલુની ઓલાદ તમારું કામ નથી. એવાને મુગલુની ઓલાદ એવાને આ છે બધીના વિડીયા કોણ કામ બોલ્યા ને કામ નથી ને એ પણ રેકોર્ડિંગ પણ છે. સીસી કેમેરા રોગા નહોતા અને એ 6 મહિનાના રેકોર્ડિંગ કરે. એને મુગલુની ઓલાદને 1.5 કિલોમીટરમાં તમે ડેમોલેશન કર્યું, બાકી નથી કર્યું. 2.5 કિલોમીટર છે એમાં 1/2 કિલોમીટરમાં કર્યું, 1/2 કિલોમીટર આમ ગામ બાજુ મૂકી દીધું અને આમ 1.5 કિલોમીટર મૂકી દીધું. કેટલા હલકીના, કેટલું પ્રશાસન પણ હલકીનું, અને કેટલા ગજધારના પેટના છે, કઈ જાતના છે, કઈ જાતનું એનામાં બિયારણી છે, એને કઈ જાતનું બિયારણી છે, કેટલા હલકીને કક્ષીને છે. એની એમ કીધું હતું કે આ ભારતનો ત્રિરંગા જોઈને મને એ કે જમેર સડી જાય. એમાંથી એક જણે કીધું હતું, એનું નામ હજી નથી દેતા, દેહ હું ટાણું આવીએ ને તે એનું પણ છે, અહીં રેકોર્ડિંગ પણ છે. એ કે મને આ ત્રિરંગાના કલરથી નફરત છે. તો ત્રિરંગાના કલરથી નફરત હોય તો આ દેહમાં શું કામ રહેતું, અને નોકરી પણ શું કામ કરે? ગદ્દાર આવા હલકીના હતા. ને એમાંય લેડીઝુય હતી, એનો કામ લઈ જ લે, આપણે મૂક્યું નહીં. કારણ કે અમે તો મહારાણા પ્રતાપના મહિલા ઘાસ ખાઈને પણ મુગલું ધૂળ સટાડી દીધી હતી. અમારે અહીં ઘાસ ખાવાનું નથી, અમારે તો કાયદાથી જ લડવાનું હોય. કાયદાએ જેદી ઉપડ્યા ને કાયદાએ જેદી સત્ય જોયું ને અને જેદી આ ગાયુંની આઈ લાગી ને તેથી ભૂકા નહીં કરશે. પછી આ હાંડડા, મને એમ હું તો કે હાંડડા બાંધ્યા એટલે લાગ્યું. એટલે અમારે ગોવારે કીધું કે ના, એ હાંડડા બાંધ્યા એમાં એવું નથી લાગ્યું, એ કરણને માથે પાણો પડ્યો. એને કરણને માથે ડેમોલેશન કરતા હતા ને તે પાણો પડ્યો એટલે એ લંગડો થયો. પેઢીઓ એ કે ઉપડ્યું ને ત્યાંથી પાણો પડ્યો ને એટલે કરણ લંગડો થયો. જેસીબી હાલતું જ તે. એટલે હવે તમને એ વારને આપણને તો હૈખે જીવવાની શોખ જ નથી, પણ તમને ન જીવવા દઈએ. ને આપણે પૈસાનો કાંઈ શોખ નથી, મોહ નથી. એટલે ગદ્દારોના પેટના તમને હૈખે જીવવાય નહીં. એવા તમે ચેલ્લીના ને એવા હલકીના હે. ક્યાંય એવું સાંભળ્યું કે 13 તારીખે નોટિસ આપે અને 15 તારીખે 14 તારીખે પાડવા આવે? કેટલો હલકીનો માણસ છે, કેટલો ઘટિયા અને કેટલો હલકીનો ને કેટલો સેલીના છે. ગાયુંનો ગૌસરો રજીસ્ટર કરેલ, ગવર્મેન્ટની મંજૂરી છે. એમાં ગવર્મેન્ટે મંજૂરી આપી કે બનાવો, એ પણ રજીસ્ટર છે આપણા ઉમેરા. હજી તો એ ગાયું જેથી કામ લીધે ને અને જેથી કૃષ્ણ સારથી થયો ને તેથી હાંભા ભીષ્મ છે તો એ ભડું હાઈ જાય. એવા ને કે ભીષ્મ પણ ભડું હાઈ જાય, ગુરુ દ્રોણ પણ ઉલરી પડીએ. કારણ કે જેની કબાડામાં નામ લીધા હતા ને તેથી પાંડ્યુઓને હરવવામાં, જુગારમાં ખાલી નગર ગુરુ દ્રોણ ને ભીષ્મ ભેરા જ હતા. ગુરુ દ્રોણ, અશ્વસ્થમાન, કરણ, એનાથી નગર ભગવાન પણ બીતો. પણ એની ઓલા ભેરા રહ્યા ને આવા હલકીના મુગલુની ઓલાદ ભેરા, એટલે એને અર્જુને કુરુક્ષેત્રના મેદાનમાં ગાળ દીધા હતા. એ જ તમારું થાય. ગમે ત્યાંથી કાર્ય ઠાકોર મૂકશે જ નહીં. એટલા ઘોડા ને એટલા ગાયું હેરાન થયા, એવી ગરમી, એવો તપ, એવું પાણીની તકલીફ ને પાણીના પિયાવા તોડ્યા. 10 રૂમમાં 10 હોતા ને એને લાવારીસ ગાયુંને પણ બારણે કુંડી હતી. એ પણ હજી રેકોર્ડિંગ બતાવે છે, એ જેસીબીએથી તોડી.
એ પણ રામ ભરું હે ગાયું ત્યાંથી નીકળતી એના માટે પાણીને રાખી દઈએ. મારી ગાયું નહોતા, મારા તો બધા ઓટોમેટિકમાં જ પીએ, પણ મેં કીધું અહીંથી આ જે માર્ગેથી નીકળે ને એ પાણી પીતી જાય. તો એમાંય હલકીના ઘણા આવતા હતા તે છાણ નાખી જતા હતા, છેલ્લીના ને હલકીના. કેટલા હલકીના ને કેટલા ઘટિયા આવી છે અને કેટલા હલકીના ને કેટલા ઘટિયા પેદા થઈ છે. એને કેટલા હલકીના આવા તમે આપણા વિશ્વમાં, આપણા ગુજરાતની અંદર પાર્લામેન્ટમાં પણ આ ગુજ્યું. પાર્લામેન્ટમાં કીધું કે ગુજરાતમાં સૌથી જાજામાં જાજો ગૌસરો કેને રોક્યો હતો કે પોરબંદરમાં. અને પોરબંદરમાં સૌથી જાજામાં જાજો કેને ક્યાં ગામમાં રોક્યો હતો કે કુણવદરમાં. અમારા ગામમાં જ આ હલકીની પ્રજા અને મુગલોની ઓલાદ છે. ગાયોના અવેડા તોડીને મકાન બનાવ્યા ગૌસરાની અંદર અને અવેડા તોડી. કેટલા હલકીના ને કેટલા છેલ્લીના, એને કેટલા છેલ્લીના. એને કાંઈ મૂકશે નહીં, બધું ઓનલાઈન રેકોર્ડિંગ છે અને ગવર્મેન્ટે બનાવ્યા. એ પાણીના અવેડા પણ ગવર્મેન્ટે જ બનાવ્યા ને એ તોડ્યા ને મકાન બનાવ્યા તોય આને નથી કરવું. એટલે હવે ખબર પડશે કે જેથી આ ગાયોની હાય લાગી ને, ગાયોની ને ખોટુંની ને ઘોડાઓની ને મોરલાઓની ને પંખીડા, ઓલા પંખીડા મરી ગયા ને ગોરૈયાના, એને માછાડા બનાવ્યા હતા ને એના ઈંડા ને એના બચ્ચા હતા ને તડપી તડપીને મર્યા. એથી હર તમે તડપશો, એથી હર ભગવાન તડપશે. કોઈને ડાયાબિટીસ દીહે જ દીકરા ઈહે ને ખાઈ નહીં હવે, કોઈને કેન્સર દીહે એટલે રૂપિયા ખવાઈ જાય ને ખવાય નહીં, કોઈની નસું કાઢી લઈએ, કોઈને હાથું પગું એક્સિડન્ટનું મન ગમે ને ગમે એમ કરીને ભાંગી નાખશે. અમુક અમુકના તો ભંગવી લીધા તોય નથી બેહતા, એવા ચેલીના ને એવા હલકીના, તોય હજી નથી મૂકતા, તોય ગૌશાળાઓમાં ગીરે. કેટલા હલકીના ને કેટલા ચેલા એમ. અમારા ગામની અંદર એટલો ગૌસરો ખાઈ ગયા. આ ખાલી રસ્તો નથી ખાધો. સૌથી જાજામાં જાજો પાર્લામેન્ટમાં કીધું હતું કે પોરબંદરમાં ગૌસરો ખોવાણું, અને સૌથી ગામડાનો હિસાબ કરો તો ગામ કુણવદરમાં ખોવાણું. એ ત્યાં રેકોર્ડિંગ, ઓનલાઈન રેકોર્ડિંગ બોલે. એ હવે આવશે વાગતું વાગતું, હવે જાજાદી નહીં રહે. એને હવે આવશે ને તેથી ખબર પડશે. અહીં તાળીયું પાડવાની મજા આવતી હતી, આપણે તો કાંઈ ફેર ન પડે. હું 2-5 લાખના પતરા ભાંગી ગયા, સિમેન્ટ ગયો, મજૂરી ગઈ, તો શું ફેર પડે એમાં? અને 25-50 લાખમાં આપણે કાંઈ ફેર ન પડે. દેવાવાળો ક્યાં દુબરો હોય, ગમે ત્યાંથી કમાઈ લઈએ. ભગવાન ભિખારી ન હોય, આપણે ભિખારી હલકી ના હોય. આપણે ક્યાંયથી નથી બીતા, કીવેથી. કારણ કે આપણે તો હંમેશા સત્ય જ બોલવું. આ તો આપણે કે ના, આપણા ડેપ્યુટી સીએમ કે કાયદામાં રહ્યો તો ફાયદામાં, એટલે કાયદામાં રહ્યા. બાકી કાયદા જેથી કાયદા બહાર નીકળ્યા ને તેથી તો તમને તમારું કોઈ હંગરીએ નહીં, ક્યાંય એને ક્યાંય હંગરીએ નહીં, જોવા નહીં જડો તમે. જય માતાજી.